રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો, મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ, કારણ કે શનિદેવ આ રાશિઓ પર 304 દિવસ સુધી આશીર્વાદ વરસાવશે। આ 6 રાશિઓને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકે। મિત્રો, આ સમયે શનિ પોતાની ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે। જણાવી દઈએ કે કર્મફળદાતા શનિ વર્ષ 2023 થી કુંભ રાશિમાં છે અને 2025માં કુંભ રાશિથી મીન રાશિમાં જશે। શનિ કુંભ રાશિમાં હોવાના કારણે વર્ષ 2024નો બાકી રહેલા અમુક મહિનામાં કેટલીક રાશિઓના જીવનમાં અપાર સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ લાવી શકે છે। તમને જણાવી દઈએ કે કુંભ રાશિમાં શનિના ગોચરને કારણે શશ નામના રાજયોગની રચના થઈ છે। શનિ કુંભમાં હોવાને કારણે શશ રાજયોગ ઘણા રાશિ જાતકોને લાભ આપવાની સ્થિતિમાં છે। તેથી આ 6 રાશિ જાતકો હવે પૈસાથી માલામાલ હશે। તેથી મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે એ કયા રાશિ જાતકો છે જેના પર શનિદેવની વિશેષ કૃપા થવાની છે। તેથી મિત્રો, તમારે આ વિડીયોને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ 6 રાશિ જાતકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે। મિત્રો, વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિનું વિશેષ મહત્વ છે। શનિ કર્મના દેવતા છે અને ન્યાય દેવતા શનિને તમામ ગ્રહોમાં સૌથી ધીમો ગતિ ધરાવતો ગ્રહ માનવામાં આવે છે। શનિને એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ 2.5 વર્ષનો સમય લાગે છે। શનિ એક રાશિમાં 2.5 વર્ષ રહે છે, તેથી તે જ રાશિ પર પાછા આવવામાં 30 વર્ષ લાગે છે। શનિ અત્યારે તેની પોતાની રાશિ મૂળ ત્રિકોણ રાશિમાં છે, તેથી શશ રાજયોગનું નિર્માણ થયું છે। તેથી જ્યોતિષશાસ્ત્રમાં તેને પંચ મહાપુરુષ યોગ પણ ગણવામાં આવે છે। તો ચાલો જાણીએ કે કઈ રાશિઓના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે। મિત્રો, જેમ તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ ન્યાયના દેવતા છે અને ભગવાન શનિદેવ પણ સમયસર ખોટું કામ કરનારાઓને સજા આપે છે। શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મફળ આપનારા માનવામાં આવે છે। અને ચાલો આપણે તમને જણાવીએ કે ભગવાન શનિદેવ મહારાજ એકમાત્ર ભગવાન છે જે મોક્ષ આપે છે। જો ગ્રહ નક્ષત્રની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે તો તેની સીધી અસર રાશિઓ પર પડે છે। જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં સુખ રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તો ચાલો જાણીએ કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર શનિદેવની વિશેષ કૃપા થવાની છે। મિત્રો, પ્રથમ ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ। મિત્રો, 2025 સુધી વૃષભ રાશિવાળા લોકો પર શનિદેવ કૃપા વરસાવવાના છે। શનિદેવની કૃપાથી લાંબા સમયથી અટવાયેલા તમારા બધા અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે। આ સાથે જ પૈસા, નોકરી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે અને તમને શનિદેવના આશીર્વાદ મળશે। તમને ભવિષ્યમાં કરવામાં આવેલા રોકાણનો લાભ મળશે। હા મિત્રો, શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહે છે, જેના કારણે તમારે પૈસાને લગતી બધી સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા વર્ષો સુધી અટકેલા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે। તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળા લોકો પર શનિદેવની વિશેષ કૃપા કરવામાં આવી રહી છે। તમને ચારેય દિશાઓમાંથી ધન મેળવવાના લાભ ઉત્પન્ન થશે। તમે તમારા જીવનમાં આગળ વધશો। હવે તમે તમારી સફળતાનો ધ્વજ ફેલાવશો, જેથી દુનિયા હવે તમારી પ્રતિભા જોશે। આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે, તેમજ આવકના નવા માધ્યમોનું સર્જન થઈ શકે છે। વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે। પરિવારના સભ્યોનો સહયોગ મળશે। આ સાથે સંબંધ મજબૂત થશે। જૂના રોકાણોથી ફાયદો થઈ શકે છે। તમે શેર સટ્ટાબાજીમાં સારું નામ કમાવી શકો છો। તમને તે જ ક્ષેત્રમાં સફળતા મળશે। વૃષભ રાશિવાળા પર શનિદેવ વિશેષ કૃપા કરી રહ્યા છે, જેના કારણે તમારા જીવનની બધી પીડાઓ દૂર થવાની છે। ઘણી ખુશીઓ તમારું જીવન બદલી નાખશે। વૃષભ રાશિની વાત કરીએ તો આ સમય વૃષભ રાશિવાળા લોકો માટે ફળદાયી રહેશે।
વૃષભ રાશિવાળા લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે। આ રાશિના લોકોને શનિદેવનો આશીર્વાદ મળશે અને દરેક કાર્યમાં ભાગ્ય પ્રાપ્ત થશે। નોકરીમાં પ્રમોશન મળશે અને મોટું પદ પણ મળી શકે છે। નોકરી કરતા લોકોની આવક વધી શકે છે। જો તમે પહેલા રોકાણ કરેલું હોય તો તમને તેનો લાભ મળશે। એમ કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે। મિત્રો, હવે પછીની ભાગ્યશાળી રાશિ સિંહ છે। સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે। મિત્રો, સિંહ રાશિના લોકોને કહો કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે। તમને જણાવી દઈએ કે તમને માત્ર સન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા પણ તમારી ખૂબ પ્રશંસા કરવામાં આવશે। શનિ રાશિચક્રના 7મા ઘરમાં છે। આવી સ્થિતિમાં વ્યવસાય સાથે સંકળાયેલા સિંહ રાશિવાળા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે। તમે નવું ઘર અથવા વાહન ખરીદશો। આ સમય તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા આવવાની સાથે સાથે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે। આ સિવાય તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારું પરિવર્તન લાવશે। હા મિત્રો, ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે। તેની સાથે જ તમને ઘણા પૈસા પણ મળશે। જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં વધારો થશે। સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। જેમને સંતાનની ઈચ્છા હશે તેમને સંતાનની ખુશી મળશે, જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે। ભાગ્યનો પૂરો સાથ મળશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિવાળા લોકોના જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારું જીવન બદલી નાખશે। ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે યોગ્ય બાજુ પર છે। મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને આવી માહિતી મળતી રહે। હવે આગળની ભાગ્યશાળી રાશિ છે તુલા। આ રાશિવાળાઓને જણાવી દઈએ કે શનિદેવ તમારાથી ખૂબ ખુશ છે। શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહે છે અને તુલા રાશિવાળા લોકો માટે શશરાજ યોગ તેમના જીવનમાં સફળતા લાવશે। શનિદેવની કૃપા ખાસ કરીને તમારા પર રહેશે, જેના કારણે આ રાશિવાળા લોકોને ઘણો ફાયદો થવાનો છે। તમને સુખ મળશે અને તમને ચારે બાજુથી પૈસા મળશે। તમને જણાવી દઈએ કે ધન લાભનો આ શક્તિશાળી યોગ તુલા રાશિવાળા લોકો માટે ખૂબ ધન વરસાવવાનો છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે। તમારી બધી સમસ્યાઓ હવે હલ થવાની છે। તમે નવું ઘર અથવા વાહન ખરીદી શકો છો। વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે। દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થશે। ભાગ્ય તમારી સાથે રહેશે અને કારકિર્દીમાં સફળતા મળી રહી છે। જો તમે નોકરી કરો છો તો તમને તમારા કામમાં પ્રગતિ મળશે। તુલા રાશિના લોકોને જણાવો કે લાંબા સમયથી અટકેલા તેના કામ પૂરા થશે। આ સાથે નવા લોકો તમારા સંપર્કમાં આવશે, નવા સંબંધો બનશે। જો તમે વિદેશ જવા માટે ફાઇલ મૂકી છે તો તમે સારા સમાચાર સાંભળી શકો છો। સાથે સાથે સમાજમાં તમારી ખ્યાતિ અને સન્માનમાં વધારો થશે। આ સાથે પ્રમોશનની સંભાવના રહેશે। મિત્રો, આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ છે। તમને પરિવાર અને સંબંધીઓ તરફથી આશીર્વાદ મળશે। કુંભ રાશિવાળાઓને જણાવો કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીનો ભંડાર આવવાનો છે। હા મિત્રો, ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન થવાના છે। હવે તમને તમારા જીવનમાં એક મોટી ખુશખબર મળવાની છે જે તમારું જીવન બદલી નાખશે। તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી સમાજમાં તમારી સ્થિતિ બદલાશે। આ સાથે તમને વ્યવસાયિક મુદ્દાઓમાં લાભ મળશે, જેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થશે। તમને જણાવી દઈએ કે તમે જે પણ મહેનત કરી છે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે। તમે તમારા જીવનમાં નવી ખુશીનો અનુભવ કરશો।
ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર કુંભ રાશિ બની રહી છે. સમય તમારા માટે યોગ્ય બાજુ પર છે. આ સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તમારા હાથથી સમય ન જવા દો. આગળની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાઓને જણાવો કે શનિદેવ તમારા પર એક વિશેષ કૃપા કરવાના છે. તમારી રાશિમાં બનેલો આ શશ રાજયોગ ચોથા ઘરમાં બની રહ્યો છે. આવી સ્થિતિમાં તમારી આર્થિક સ્થિતિમાં સતત સુધારો જોવા મળશે. વૃશ્ચિક રાશિવાળા લોકોના જીવનમાં તમને તમારી કારકિર્દીમાં સારા પરિણામો આપવા માટે માનવામાં આવે છે. વૃશ્ચિક રાશિવાળા લોકોને ગુરુની કૃપાનો જબરદસ્ત લાભ મળશે. તમને જણાવી દઈએ કે આગામી સમય તમારા માટે ફાયદાકારક રહેશે. આ સાથે તમારી આવકનું ક્ષેત્ર વધશે. તમને જણાવી દઈએ કે તમારા બધા અટકેલા કામ પૂરા થશે. આ દરમિયાન તમને અચાનક પૈસા મળશે તેમજ તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો. વૃશ્ચિક રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી આવનાર સમય વૃશ્ચિક રાશિવાળા લોકો પર પૈસાનો વરસાદ વરસી રહ્યો છે. માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ખિસ્સાને ખુશીઓથી ભરી દેશે. માતા લક્ષ્મીની કૃપાથી આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સમય તમારા માટે સારો રહેશે. વાણીના પ્રભાવને કારણે અઠવાડિયે તમે કોઈ મોટા કામમાં સફળ થશો. વ્યવસાયમાં લાભની સંભાવના રહેશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો તેમજ તમે કોઈ ચોક્કસ કાર્યને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાશો. અટકેલા કામ પૂરા થશે તેમજ તમારે કોઈ ચોક્કસ કાર્ય માટે લાંબી મુસાફરી કરવી પડી શકે છે. તમે પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો. આર્થિક રીતે તમને સાસરિયા તરફથી મોટી મદદ મળી શકે છે. તમારા ઘરમાં કોઈ નવા મહેમાન આવી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. મિત્રો, આ યાદીમાં આગામી નસીબદાર રાશિ મકર રાશિ છે. તમને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં આ રાજયોગ 11મા ઘરમાં છે. મકર રાશિવાળા લોકો તમારા પર શનિદેવની અપાર કૃપા થવાની છે. આવી સ્થિતિમાં તમને વર્ષ 2025 સુધી સતત ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે તેમને આર્થિક લાભ મળવાની સંભાવના છે. સાથે જ આર્થિક લાભના નવા સ્ત્રોત પણ મળશે. મકર રાશિવાળા લોકો માટે શનિની ચાલ ફાયદાકારક રહેશે. મકર રાશિવાળાઓને જણાવો કે જેઓ ઉદ્યોગપતિ છે તેઓ વ્યવસાયમાં વધુ નફો મેળવવાની સંભાવના ધરાવે છે. તેમજ શનિદેવની કૃપા હંમેશા નોકરી કરતા લોકોની કારકિર્દીમાં રહેશે. મકર રાશિવાળા તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા કરી રહ્યા છે, જેના કારણે તમારા જીવનની બધી પીડાઓ દૂર થવાની છે અને તમને તે તમારા જીવનમાં મળવાની છે. તમારું જીવન હવે બદલવાનું છે. તો મિત્રો, આ 6 ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર શનિદેવની કૃપા જોવા મળશે. તો મિત્રો, આજના વિડીયો માટે આટલું જ. જય શનિદેવ મહારાજ.